Hello friend, what is up today? I'm Sumit Patel and I am welcome you all to my channel Engineering Basics. તો આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 3 દાખલા નંબર 3.20. તો દાખલા નંબર 3.20 માં આપણને 3 પાર્ટ આપેલા છે. આપણે અહીંયા એક પછી આ પાર્ટનું સોલ્યુશન કરીશું. તો અહીંયા પાર્ટ એ માં આપણને એવું કીધું છે દરેક આર અવરોધના n અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી તમે મહત્તમ અને બીજું લઘુત્તમ અસરકારક અવરોધ મળે. મહત્તમ અને ન્યૂનતમ અવરોધ નો ગુણોત્તર કેટલો હશે. તો અહીંયા પાર્ટ એ માં આપણે વાત કરીએ કે ભાઈ પાર્ટ એ માં આપણને એવું છે કે આર ઓહમ અવરોધ છે એવા n અવરોધો છે અને આ n અવરોધો જે મળે છે તો એ n અવરોધોનો આપણે કેવી રીતે જોડવા જોઈએ, બરાબર, કે જેથી કરીને મને અહીંયા મહત્તમ અવરોધ મળે અને બીજું ન્યૂનતમ અવરોધ મળે, બરાબર. તો પાર્ટ એ માં આપણે પહેલું ભાગની વાત કરીએ કે અહીં મહત્તમ અવરોધ મેળવવા માટે બરાબર, તો આપણને બધાને જ ખબર છે કે કોઈ પણ અવરોધ છે એનું મહત્તમ અવરોધ જોતો હોય તો મારે કેમાં જોડવું પડશે? શ્રેણી જોડાણમાં જોડાણ કરવું પડશે, બરાબર. તો આવા n અવરોધો છે એને હું શ્રેણીમાં જોડી દઉં, બરાબર, તો મને શું મળશે? એટલે કે r r આ r, બરાબર, આવા n અવરોધો છે. ઓકે, તો અહીં r અવરોધ ધરાવતા n અવરોધોને શ્રેણીમાં જોડતા મહત્તમ અવરોધ મળશે. ઓકે, તો આપણને બધાને જ ખબર છે કે અહીંયા મહત્તમ અવરોધ માટેનું સમીકરણ છે એ r ઓફ s સિરીઝ, બરાબર છે. તો r ઓફ s ઇઝ ઇક્વલ ટુ r પ્લસ કેટલું થશે? n ટાઈમ n વખત r, બરાબર. તો અહીંયા શું થઈ જશે? nr, બરાબર છે, rs. ઓકે, અથવા તો r મેક્સિમમ પણ લખી શકાય, બરાબર. આપણને અહીંયા મહત્તમ કીધું છે તો મેક્સિમમ. ઓકે, આને સમીકરણ નંબર 1 આપી દઈએ. સેમ એઝ ઇટ ઇઝ બીજા માટે આપણે વાત કરીએ તો ન્યૂનતમ અવરોધ મેળવવા માટે, બરાબર છે, તો લઘુત્તમ અવરોધ મેળવવા માટે તો લઘુત્તમ અવરોધ મેળવવા માટે આપણને ખબર છે કે અહીંયા આર અવરોધો જે છે, બરાબર, n અવરોધો, આર અવરોધ ધરાવતા n અવરોધો છે એને મારે કેમાં જોડવા પડશે? સમાંતરમાં જોડવા પડશે. બરાબર, આ બધા જ આર ઓહમના અવરોધો હશે, બરાબર. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે અહીં લઘુત્તમ અવરોધ મેળવવા માટે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે છે. બરાબર, તો અહીંયા લઘુત્તમ અવરોધોને આપણે સમાંતરમાં જોડી દઈએ તો શું થઈ જશે? તો r ઓફ p, એટલે કે અહીંયા પેરેલલ અવરોધો, બરાબર છે. તો r ઓફ p ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1/r ઓફ p. તો 1/r ઓફ p ઇઝ ઇક્વલ ટુ 1/r પ્લસ 1/r પ્લસ અપ ટુ કેટલી વખત થઈ જશે? n વખત 1/r. ઓકે, આવી રીતે લખી શકાય. તો અહીંયા n વખત 1/r લખીએ છીએ તો અહીંયા શું થઈ જશે? તો 1/r ઓફ p ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ n/r આવું થશે. તો rp ઇઝ ઇક્વલ ટુ એમ લખી શકાય, તો rp ઇઝ ઇક્વલ ટુ r બાય n. અને સમીકરણ નંબર અથવા તો અહીંયા r મિનિમમ પણ લખી શકાય, બરાબર, લઘુત્તમ અવરોધ મળે છે એટલા માટે. તો r મિનિમમ ઇઝ ઇક્વલ ટુ અને સમીકરણ નંબર 2 આપી દો. તો સમીકરણ નંબર 1 અને 2 નો પાછો આપણને ગુણોત્તર પણ લેવાનું છે કે મહત્તમ અને ન્યૂનતમ અવરોધ જે મળે છે, બરાબર, તો અહીં બંનેનો ગુણોત્તર. ઓકે, તો અહીં 1 અને 2 નો ગુણોત્તર લેતા, બરાબર. તો સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ તો આ એક આ છે, બરાબર. તો r મેક્સિમમ છેદમાં r મિનિમમ, બરાબર છે. તો r મેક્સિમમ ના છેદમાં r મિનિમમ, મેક્સિમમ શું છે? n r, અને r મિનિમમ શું છે? r બાય n. તો
આર આર ઉડી જશે તો વચ્ચે શું આર મેક્સિમમ છેદમાં આર મિનિમમ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર. તો અહીંયા આપણું શું થઈ જશે? આ જવાબ થશે. ઓકે, તો વિડીયો પોઝ કરીને પાર્ટ એ લખી લો, પછી આપણે પાર્ટ બી તરફ જઈશું. તો પાર્ટ બી જે છે એમાં આપણને એવું કીધું છે 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમ અવરોધો ધરાવતા અહીંયા અવરોધો છે, બરાબર. તો અહીંયા 3 અવરોધો આપેલા છે અને તેમને તમે કેવી રીતે જોડશો અથવા તો સંયોજન કરશો તો આપણને અહીંયા સમતુલ્ય અવરોધ છે એ અહીંયા આપણને 4 અવરોધો આપણને આપેલા છે. એક પહેલું આપણને કીધું છે 11/3 ઓહમ, બીજું 11/5 ઓહમ, ત્રીજું 6 ઓહમ અને ચોથું 6/11 ઓહમનો મળે. તો અહીંયા પાર્ટ બી જે છે એમાં આપણને 3 ઓહમ આપેલા છે, બરાબર. 3 અવરોધો આપેલા છે તો આપણે એમ લઈ શકીએ R1 ઇઝ ઇક્વલ ટુ 1 ઓહમ, R2 ઇઝ ઇક્વલ ટુ 2 ઓહમ અને R3 ઇઝ ઇક્વલ ટુ 3 ઓહમ, બરાબર. તો અહીંયા મારે પહેલું પાર્ટ બી નો પહેલો ભાગ, તો આપણે અહીંયા પાર્ટ બી નો પહેલો ભાગ જે છે એમાં આપણને એવું કીધું છે 11/3 ઓહમ સમતુલ્ય અવરોધ મળવો જોઈએ. ઓકે, તો અહીંયા સમતુલ્ય અવરોધ અહીંયા 11/3 જોતો હોય તો મારે કઈ રીતે જોડાણ કરવું પડે? તો અહીંયા હું શું કરીશ કે અહીંયા આ 2 અવરોધો છે એને હું સમાંતરમાં જોડી દઈશ. કયા કયા? તો અહીંયા 2 અવરોધોને સમાંતર જોડીએ અને એક અવરોધ છે એ શ્રેણીમાં જોડીએ, બરાબર. એટલે કે R1 R2 છે એને સમાંતરમાં જોડીએ અને R3 છે એને શ્રેણીમાં જોડીએ, એ બી. ઓકે, તો શું થશે? R1 R2 છે એનો સમતુલ્ય અવરોધ શું થઈ જશે? તો અહીંયા આખાનો R ઇક્વિવેલન્ટ વેલ્યુ લઈએ તો R EQ ઇઝ ઇક્વલ ટુ શું થશે? R1 2 છે બંનેનો સમતુલ્ય અવરોધ R1 R2 છેદમાં R1 પ્લસ R2 અને આ બંનેનો સમતુલ્ય અવરોધ સાથે આ R3 છે એ કેવું છે? શ્રેણી જોડાણમાં છે. ઓકે, તો અહીંયા જે જવાબ આવશે એ આપણે કિંમતો મૂકીને લખી શકીએ. તો અહીંયા કેટલું છે? 1 ગુણ્યા 2 છેદમાં 1 પ્લસ 2 આખાના પ્લસ 3. ઓકે, તો અહીંયા છેદમાં 3 થશે, બરાબર. અને અહીંયા ઉપર છે ગુણાકાર 2 થશે, તો ગુણાકાર 2 અહીંયા 2 થશે તો અહીંયા 3 3 તારી 9 એટલે 2 પ્લસ 9 છેદમાં 3. તો આપણો જે જવાબ છે એ કેટલો થઈ જશે? 11/3 ઓહમ. ઓકે, તો પાર્ટ એ માં છે આપણે જોડાણ આવી રીતે કરવું પડશે. હવે પાર્ટ બી ની વાત કરીએ, પાર્ટ 2 ની વાત. તો બીજામાં આપણને એવું કીધું છે કે અહીંયા અવરોધ છે એ સમતુલ્ય અવરોધ કેટલો મળવો જોઈએ? 11/5 ઓહમનો સમતુલ્ય અવરોધ મળવો જોઈએ. તો અહીંયા મારે 11/5 ઓહમનો સમતુલ્ય અવરોધ જોઈએ છે, તો છેદમાં 5 આવે છે, તો છેદમાં 5 લાવવા માટે શું કરવું પડે કે મારે અહીંયા આ 2 અવરોધ છે સમાંતરમાં જે જોડેલા છે એ 2 એવા અવરોધ જોડવા પડે કે જેથી કરીને શું થાય? છેદમાં મને સરવાળો કેટલો મળવો જોઈએ? 5. તો આ 2 અવરોધો એવા છે જેનો સરવાળો 5 થાય છે. તો અહીંયા આપણે સમતુલ્ય અવરોધ છે એ આપણે અહીંયા અવરોધોનું જોડાણ આવી રીતનું કંઈક કરવું પડશે કે ભાઈ R2 અને R3 છે, બરાબર, એને કેવા જોડવા પડશે? સમાંતરમાં. અને R1 છે એને શ્રેણીમાં જોડશું. આ R2 છે, R3 અને આ R1. ઓકે, તો અહીંયા સમતુલ્ય અવરોધ લઈ લઈએ, બરાબર. તો R EQ ઇઝ ઇક્વલ ટુ R1 R2 R3 છેદમાં R2 પ્લસ R3 પ્લસ R1 આવું રીતે લખી શકાય, કારણ કે આ બંનેનો સમતુલ્ય અવરોધ છે R2 ઇન્ટુ R3 ના છેદમાં R2 પ્લસ R3 અને આ બંને સાથે આ શ્રેણીમાં છે એટલે એનો સરવાળો થશે. ઓકે, તો અહીંયા આપણે કિંમતો મૂકીએ તો 2 ગુણ્યા 3 છેદમાં 2 પ્લસ 3 અને પ્લસ R1 એટલે કે 1. ઓકે, તો અહીંયા 5 મળે છે તો 5 નો 1 સાથે ગુણાકાર થાય 5, અહીંયા 6 તો 6 પ્લસ 5 એટલે કેટલું થશે? 11/5. તો આ થઈ ગયો આપણો જવાબ R EQ. તો હવે પાર્ટ 3 માં વાત કરીએ. તો પાર્ટ 3 જે છે એની અંદર આપણને એવું કીધું છે કે અહીંયા સમતુલ્ય અવરોધ છે કેટલો મળવો જોઈએ? 6 ઓહમ, બરાબર. તો અહીં આપણને સીધું દેખાય છે કે 3 એ 3 નો સરવાળો કરવાથી મને 6 મળે છે. તો અહીં ત્રણેય અવરોધને શ્રેણીમાં જોડતા, બરાબર. તો 3 અવરોધોને આપણે કેમાં જોડી દઈએ? શ્રેણીમાં. બરાબર. તો R1 R2 R3. તો આના ઉપરથી આપણે લખી શકીએ તો R EQ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3.
ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 1 + 2 + 3 એટલે કેટલું થઈ જશે 6 ઓહમ. ઓકે, તો આ આપણો થઈ ગયો પાર્ટ 3 નો જવાબ. પાર્ટ 4 જે છે બરાબર, ચોથો ભાગ જે છે બરાબર, તો ચોથા ભાગમાં આપણને એવું કીધું છે કે અહીંયા સમતુલ્ય અવરોધ છે, સમતુલ્ય અવરોધ કેટલો થવો જોઈએ 6/11 થવો જોઈએ બરાબર. તો અહીંયા આપણે શું કરીએ કે 3 અવરોધો છે, એ 3 અવરોધોને આપણે કેમાં જોડી દઈએ, સમાંતરમાં જોડી દઈએ. ઓકે, ઓકે, R1 R2 R3 3 ને સમાંતરમાં જોડ્યા છે. તો અહીંયા શું થશે, તો R 1/Req ઇઝ ઇક્વલ ટુ 1/R1 + 1/R2 + 1/R3. તો અહીંયા આપણે કિંમતો મૂકીએ 1/1 + 1/2 + 1/3. તો અહીંયા જે લસા મળશે, મને લસા કેટલો મળશે, તો 6 થશે બરાબર. તો છેદમાં 6 અને અહીંયા આપણે શું કરવું પડશે, તો ગુણાકાર કરવો પડશે. તો અહીંયા 1 જ છે, તો 1 ને 6 વડે ગુણવું પડશે, તો 6 પ્લસ અહીંયા 3 વડે ગુણવું પડશે 3 પ્લસ અહીંયા 2 વડે ગુણવું પડશે. તો અહીંયા 1/Req ઇઝ ઇક્વલ ટુ મળતો કેટલો થઈ જશે જવાબ આપણો 11 બરાબર. તો 11/6 થશે. તો Req ઇઝ ઇક્વલ ટુ લવ તો કેટલું થાય, તો 6/11 ઓહમ. સો અહીંયા આપણે પાર્ટ બી પૂરો કરીએ. તો પાર્ટ બી તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. તો આપણે પાર્ટ સી તરફ આગળ વધીએ. તો પાર્ટ સી જે છે, તો પાર્ટ સીમાં આપણને એવું કીધું છે કે નીચે આપેલી જે આકૃતિ છે અને એ દર્શાવેલા નેટવર્ક જે છે, તો એ નેટવર્કનો સમતુલ્ય અવરોધ છે એ કેટલો થશે બરાબર. તો અહીંયા આપણને 2 નેટવર્ક્સ દર્શાવેલા છે, તો એ 2 નેટવર્ક માટે સમતુલ્ય અવરોધ શોધવાનો કીધો છે. તો પાર્ટ જે સી છે, તો પાર્ટ સીમાં આપણને 2 આવા નેટવર્ક આપેલા છે અને આ બંને નેટવર્કમાં આપણને અવરોધોના મૂલ્ય આપેલા છે અને એવું કીધું છે કે સમતુલ્ય અવરોધ શોધો બરાબર છે. તો અહીં આપણને ખબર છે કે જો અહીંયા તમને આ જે લૂપ છે, આ એક લૂપ છે બરાબર, આમાં જે છે અહીંયા આ એક લૂપ છે, જો આ એક લૂપનું 4 વખત પુનરાવર્તન થાય છે બરાબર. એટલે આપણે શું કરીએ કે ભાઈ આ એક લૂપનો સમતુલ્ય અવરોધ શોધી લઈએ. તો એક લૂપનો સમતુલ્ય અવરોધ મળી જાય તો આપણે શું કરશું, 4 લૂપ છે એ કેવા છે, શ્રેણી જોડાણમાં કહી શકાય. તો આ 4 એક લૂપનો આપણને અવરોધ મળી જાય તો ગુણ્યા 4 કરી દઈએ બરાબર. તો આપણને શું મળી જશે, આ 4 અવરોધોનો સમતુલ્ય અવરોધ મળી જશે બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે ઉપરના 2 અવરોધો છે એ આપણને કેવા દેખાય છે, શ્રેણીમાં દેખાય છે, અને નીચેના પણ 2 કે છે કેવા છે, શ્રેણી અવરોધો છે બરાબર. તો અહીં એક લૂપ માટે સમતુલ્ય અવરોધ બરાબર, આને આપણે નામ આપી દઈએ R1, R2, R3, R4 બરાબર. તો અહીંયા R1 અને R2 છે એ શ્રેણીમાં છે, R3, R4 છે એ કેવા છે, શ્રેણીમાં છે, અને પછી બંનેનો સમતુલ્ય મળશે એ કેવા થશે, સમાંતરમાં થશે. તો અહીંયા R1 અને R2 અવરોધ માટે ઓકે, R1 અને R2 શ્રેણી જોડાણમાં છે, તેવી જ રીતે R3 અને R4 પણ શ્રેણી જોડાણમાં છે. માટે R1 અને R2 નો સમતુલ્ય અવરોધ કેટલો થશે, બંનેના સરવાળા જેટલો. આપણને ખબર છે શ્રેણી જોડાણ હોય ત્યારે સરવાળા જેટલો થશે, એટલે સમતુલ્ય અવરોધ કેટલો થઈ જશે, 2 ઓહમ. અને R3 અને R4 નો સમતુલ્ય અવરોધ કેટલો થઈ જશે, 2 ને 2 4 ઓહમ. તો 4 ઓહમ થાય. તો અહીંયા જે છે આપણે આ અવરોધ છે બરાબર, એને આપણે R1 ડેશ કહીએ, R ડેશ કહીએ, અને આ અવરોધ છે એને R ડબલ ડેશ કહીએ બરાબર. તો આ R ડેશ અને R ડબલ ડેશ છે કેવા થશે, સમાંતર જોડાણમાં થશે. તો અહીં લૂપનો સમતુલ્ય અવરોધ Req ઇઝ ઇક્વલ ટુ, અથવા તો 1/Req પણ લખી શકાય, ડાયરેક્ટ લખી શકાય. તો Req ઇઝ ઇક્વલ ટુ R ડેશ, R ડબલ ડેશ ગુણાકાર થશે અને છેદમાં શું થઈ જાય, R ડેશ પ્લસ R ડબલ ડેશ. એટલે શું થશે, તો 2 × 4 છેદમાં 2 + 4
તો કેટલો થશે 8/6. તો 8/6 કરીએ તો શું થઈ જશે 4/3 ઓહમ. બરાબર. અને આ 4/3 ઓહમ છે એવી લૂપ કેટલી વખત 4 વખત રિપીટ થાય છે. તો અહીં સંપૂર્ણ નેટવર્કનો સમતુલ્ય અવરોધ R is equal to 4 times Req is equal to 4 ગુણ્યા 4/3 એટલે કેટલું થઈ જશે 16/3 ઓહમ. ઓકે. તો અહીંયા પાર્ટ એનો જવાબ પાર્ટ સી માં જે પહેલી લૂપ છે એનો જવાબ કંઈક આવો આવશે. ઓકે. હવે બીજી લૂપની વાત કરીએ તો અહીંયા આપણને ભલે અટપટું દેખાય છે બરાબર, પણ અહીંયા સીધા અને સિમ્પલ શબ્દોમાં છે. જ્યાંથી ચાલુ કરીએ છીએ તો પછી એક જ માર્ગ છે જો. બરાબર. તો એનો મતલબ શું થશે કે આ એક જ માર્ગ છે તો આ બધા જ અવરોધો કેવા હશે શ્રેણી જોડાણમાં છે. બરાબર. તો આપેલ લૂપના 5 R ઓહમ ધરાવતા 5 R ઓહમ અવરોધ ધરાવતા અવરોધો બરાબર. તો અવરોધો શ્રેણીમાં જોડેલા છે માટે સમતુલ્ય અવરોધ Req is equal to 5 times R થશે. બરાબર. 5 times R થાય. ઓકે. તો આપણે અહીંયા આ દાખલો પૂરો કરીએ. સો ધેટ્સ અબાઉટ ઇટ ફોર ધીસ વિડીયો. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ખાસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ બાજુ બેલ આઇકન છે એ પણ પ્રેસ કરી દો જેથી કરીને જ્યારે પણ મારા નવા વિડીયોઝ આવશે ત્યારે તમને નોટિફિકેશન મળી જશે. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. ટેક કેર. ગુડ બાય. જય હિન્દ, જય ભારત.